તારીખ 27-28થી હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને પલટો પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરાના પૂર્વ ભાગો, મહીસાગરના ભાગો, દાહોદના ભાગોમાં હવામાનમાં પલટો આવે। નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલાં મળે। તો મિત્રો, સૌથી પહેલાં સમાચારમાં વાત કરીએ તો વરસાદ બગાડશે ખેલૈયાઓની નવરાત્રી, અંબાલાલ કાકાએ કરી આગાહી, 9 દિવસ પડશે હળવાથી ભારે ઝાપટા। આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહે છે, આવો સાંભળીએ। તારીખ 27-28થી હવામાનમાં પલટો આવશે। ખાસ કરીને પલટો પૂર્વ ગુજરાતના ભાગો, વડોદરા, મધ્ય ગુજરાતના વડોદરાના પૂર્વ ભાગો, મહીસાગરના ભાગો, દાહોદના ભાગોમાં હવામાનમાં પલટો આવે અને આજે વરસાદી છાંટા પડવાની શક્યતા રહે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાનમાં કંઈક પલટો આવી શકે અને ક્યાંક છાંટા પડી શકે અથવા તો વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે। તો 18 સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેતા લગભગ આ ડિપ્રેશનના કારણે નવરાત્રિના ભિન્ન ભાગોમાં, અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે, જેમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે અને 23 સપ્ટેમ્બર આસપાસ ભારે ગરમી પડવાની શક્યતા રહે। તારીખ 6મી, 7મી, 8મી અને લગભગ નવરાત્રિ દરમિયાન ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે અને દશેરા સુધી પણ હવામાનમાં પલટો આવી શકે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ગઈકાલે મહેસૂલી તલાટી વર્ગ 3ની પરીક્ષા યોજાઈ, જેમાં આશરે 4 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી। ત્યારબાદ સમાચારમાં ફટાફટ આગળ વાત કરીએ તો મિલકત વેરો ન ચૂકવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 50 કરોડથી વધારાની મિલકત પોતાના નામે કરી। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો લીંબડીના એક શખ્સે રસ્તા પર કાર ચલાવવાની લાલચમાં લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભચાઉમાં એક વ્યક્તિએ 7 કારનું બુકિંગ કર્યું, પરંતુ ફક્ત 2 જ ડિલિવરી કરીને બાકીના પૈસા લઈને થયો ફરાર। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો બોટાદમાં ટ્રાફિક સમસ્યાને કારણે નવા રૂટ ડાયવર્ઝન અને પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, હું ન દલાલ છું ન સંત, ફક્ત ઈમાનદારીથી કામ કરું છું। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો ભરૂચની ડાય ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા દેખાયા। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત પાકિસ્તાન મેચ અંગે પહેલગામ પીડિતોએ કડક વિરોધ કર્યો। તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતની બોક્સર જાસ્મીન લેબોરેએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોલેન્ડને ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મણિપુરને શાંત અને સમૃદ્ધિનું પ્રતીક બનાવીશું, મિઝોરમ, મણિપુર, આસામના પ્રવાસે નીકળ્યા। ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નાટોને કહ્યું કે ભારતે ચીન સામે 50થી 100% ટેરિફ લગાવવો જોઈએ, મિત્રતાની વાતો સાથે બેવડું વલણ। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ વિધિનો તમામ ખર્ચ પરિવારજનોએ ઉઠાવ્યો, ભાજપે ખર્ચ અંગે હાથ કર્યા ઊંચા। ત્યાર પછી ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય સૈન્ય અંગે મોટું એલાન, ઓપરેશન સિંદૂર દરમિયાન આપેલી છૂટ પાછી ખેંચાઈ નથી, પાકિસ્તાન જો છમકલું કરશે તો થશે હુમલો। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાત કરીએ તો નાસાની મોટી ચેતવણી, સપ્ટેમ્બર મહિનામાં પૃથ્વી પર વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, સૂર્ય પર 5 લાખ કિમી લાંબુ કાણું દેખાયું। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ટૂંક સમયમાં થઈ શકે છે મોટું એલાન, 4 મંત્રીઓના નામ રેસમાં। ત્યાર પછી ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ભારત કરશે વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો, 114 સુપર રાફેલ લડાકુ વિમાનો ખરીદશે। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટીમાં ઘટાડો છતાં બાળકોના મનપસંદ 5, 10, 20 રૂપિયાના કુરકુરે ચિપ્સના ભાવ ઘટશે નહીં। ત્યાર પછીના સમાચારમાં વાત કરીએ તો મુકેશ અંબાણીએ જાહેર કર્યા 5Gના નવા પ્લાન, ફક્ત 500 રૂપિયાથી ઓછી કિંમતમાં અનલિમિટેડ ડેટાનો લાભ। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો એમડીની આગાહી, ભારે વરસાદ બાદ હવે ગુજરાતમાં કડકડતી ઠંડી માટે રહો તૈયાર, લાલ નીના સક્રિય થશે। ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના પાણીમાં જગ વેચાતા 58 સેમ્પલ પીવા યોગ્ય ન હોવાનું જાહેર થયું। ત્યારબાદ ફટાફટ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળે, ઇન્ડિયન વિમાન ટેકો જ ન કરી શક્યું, અંદર 151 મુસાફરો સહિત ડિમ્પલ યાદવ સવાર હતા।